સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસ મથકમાં પકડાયેલા ₹3.60 કરોડના વિદેશી દારૂનો કિકવાડ ગામે રોડ રોલર દ્વારા નાશ કરવામાં આવ્યો છે। જે દારૂબંધીના કડક અમલ હેઠળ બંને પોલીસ મથકોમાં 1,97,504 બોટલો પકડાઈ હતી। જે પલસાણા વિસ્તારમાં 79,222 બોટલો કિંમત ₹1.97 કરોડ અને કડોદરા વિસ્તારમાં 1,18,282 બોટલો કિંમત ₹1.65 કરોડ જપ્ત કરવામાં આવી હતી। જે નાશ પ્રક્રિયા બારડોલી તાલુકાના જૂના હાઈવેના પુલ પર રોડ રોલર મારફતે કરવામાં આવી હતી। જે પોલીસ દ્વારા આ પગલાંથી દારૂબંધીને લાગુ કરવાનો સંદેશ મોકલવામાં આવ્યો હતો। જે પલસાણા કડોદરા પોલીસ દારૂ એ નાશ કર્યો હતો। કુલ પકડાયેલ બોટલો 1,97,504 કિકવાડા ગામે રોડ રોલરથી નાશ કરવામાં આવ્યો હતો। જે દારૂબંધી અમલ માટે આ પગલું ભરવામાં આવ્યું હતું। જે દારૂની કિંમત કુલ 3.60 કરોડ કિંમત હતી। અને પલસાણા પોલીસ સ્ટેશનનો નામદાર કોર્ટના હુકમ મુજબ આબકારી સુપ્રિન્ટેન્ડન્ટ તન્ના સાહેબ અને એસડીએમ પીપળિયા સાહેબની હાજરીમાં 3 કરોડ અને 60 લાખ ઉપરનો દારૂ આજે કિકવાડ ખાતે નાશ કરવામાં આવેલ છે। કુલ નાના મોટા 200 ગુનાનો આ મુદ્દામાલ હતો અને તમામ મુદ્દામાલ ટ્રક મારફતે આગળ પાછળ પાઇલોટિંગ કરી અને સુવ્યવસ્થિત અહીં ગોઠવી અને રોલરથી નાશ કરવામાં આવેલ છે।